દારૂ પીને આમ લથડિયા ખાતો ખાતો આવે ને તમારા બાપ ને આબરૂ બાપુ ફરતા ગામમાં હોય તે બાપ માથે બાપુ દુનિયા શું વાતું કરે. તમારે આંકડા કાઢવાના. હું તમને શિખામણ દઉં છું એવી કોઈ વાત નથી. તમને એવી તો ખુમારી હોવી જોઈએ ને આપણા પેઢી ઉપર બાપુ પાણી ફરી જાય એટલી તો આપણને ફાન હોવી જોઈએ ને. એમ સમય આવે અને વળાંક મારતા ન આવડે. કચ્છનો બારવટીયો સતી તોરલને લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરે છે. અવાજ થોડો ઘટે છે આમ. તોરલને જાડેજો કે છે કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, શું આ રાગડા તાણો છો? મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને પછી કે છે હા બરાબર. પછી તોરલ કે છે જાડેજા માર્ગે સડો, ખોવાઈ જઈશું. આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે નહીં. મારી તલવાર કરી તમારો એક તારો ન કરી કે બાપુ બટા છટી બોલી હો બે ની. પણ તોરલ સામે લાંબો હાથ ન કરી શકો. શું કામ? તોરલ ની પાસે બાપુ ભજન નો પાવર હતો. નકર એને એક તલવાર નો ઝાટકો મારતા વાર કેટલી લાગે. પણ ભજન થી બધા આખા છે. ઈ કે મારી તલવાર વધે અને તોરલ કે છે મારો એક તારો વધે. પછી જેસલ કે છે તમારી જો એક તારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે. તેમાં બાપુ હજારો વર્ષથી હાલી આવે છે ને વાણી. અભાવ નથી આવતો, આ સોનું છે એટલે નથી આવતું. ઈ કે હું તમને સમય આવશે ને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મધદરિયે ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો થાર 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 ધ્રુજવા. તોરલ તોરલ હમણાં મરી જાશું આપણે, હોડી હમણાં બુડી જાય. ઈ વખતે તોરલને કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા. ચા જાવું? મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ મૂછું એ લીંબુ ઠરતા છે ને પણ રોતા નથી આવડવાનું. લખવું હોય તો લખી લેજો. એ તો કંઈક ભજનનો પ્રેમ હશે ને કંઈક આવી માવડીઓમાં કંઈક બાપુ કંઈક દીધું હશે ને એનું જ મોત સુધરવાનું છે. બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા. કોઈ મારા બાપે નો બાવડું પકડ્યું. નહોતા કહેતા મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે. એટલે તારી વહુ છે એટલે કોઈને અડતું નહોતું. ઓલા જીસીબી થી પાણા હડસે લઈ હડસેલતા હતા. તોરલ ની પાયે જાડેજો બાપુ બરફ ની પાય ઢોકળે એમ ઓગળવા માંડ્યો. ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. હવે ક્યાં જાવું? સતી તોરલ કહે છે જાડેજા ગભરાવમાં હું તમારી ભેળી છું. હમણાં અલગ ધણી પુગાડી દઈશ. તમે ચિંતા કરો માં, રો માં. હું તમારી હારે શું મજા કરો. પાપના પોટલા દરિયામાં ફેંકી દો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો. કર્યું જ ન હોય શું યાદ કરે? અને અહીંયા જાડેજાને બાપુ ગાંઠ વળી ગઈ કે જો કાંઠે ફૂગી જાય ને તો હવે આ એક તારો લઈ લેવો છે ને તલવાર મૂકી દેવી છે. જીવો ત્યાં સુધી બાપુ જાડેજો તલવારને ઉપાડી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ. ઓલો ધરતી કબજો બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. ને કે આમ ધરતીએ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ ગયો તો શું કરત? અમે ત્યાં સુરેન્દ્રનગરમાં હતા ને બધા જોડા જોડે કરતા. મેં ક્યાં જાઉં? મુંબઈ સુધી ડક બખાય મંડો થોડવા લ્યો. ભગે ભેગું થાય. આને બાપુ આટલી જ વાર લાગે. તમને જેને બનાવ્યા છે ને એને પતાવતા કાંઈ. હમણાં અમારા જાડેજા બાપુએ કીધું ને એક બીજની જગ બંધાણી છે. સવારામ બાપાએ હાથ સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી એક જ બીજની જગ બંધાણી. પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારો અને મારું બાપુ આ સર્જન શું છે એ તો મને કયો કોક. તમારો અને મારો આ 5-7 ફૂટનો છોડવો છે. એ આવ્યો ત્યારે અડધા ફૂટનો હતો અને 5-7 ફૂટનો છોડવો છે. અને મૂળિયા ક્યાં? હરતો ફરતો છોડવો આ બનાવ્યો છે બાપુ. આમાં ઉતરવું તો જોવે ને કે આ ઈશ્વરે શું રચના કરી છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો અત્યારે આપણે જોવું ન જોઈએ માલપા કોણ રાખે છે, આ ઉજળું કોણ ચોખ્ખું કોણ રાખે છે, જોવું ન જોઈએ. મીરાબાઈએ ચોખ્ખું કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. પણ આપણે ગોતવું જ નથી કાંઈ. અને ગોત્યા વિના હાલતા થયા વિના બાપુ સ્ટેશન આવવાનું નથી. એ ભેગી વાત છે. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ ખૂબ શાન કરી છે. એક સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા
એના ગુરુ મહારાજની વાણીની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થતા ને જેને જેને સંતોને સદગુરુ મળ્યા ને બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી કીધું. સદગુરુના જ શરણે નાત ગમે એ હોય. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને હું છે ને હું કલાકાર છું ને કલાકાર જો કે મને ન કહેવાય, હું કલાકાર નથી. કલાકાર કોને કહેવાય? અને આ છોકરું કોકનું હોય ને નાનું એવું આપણે એમ થાય કે આના મા બાપ મરી ગયા આને આપણે બિચારાને મોટું કરીએ, એને મોટું કરવાનું ભણાવવાનું જરાક આપણા ઘરનો વિશ્વાસ બેહાડી જાય ને પછી ઘરમાંથી હોનું ચાંદી રૂપિયા બધું લઈને ગોટો વાળીને ખાવા ધાન ન રવા દે ને વ્યો જાય પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. અમે કલાકાર નથી, પણ મને તમે કલાકાર માનતા હોય તો જે માનતા હોય, પણ હું છે ને હું ભજન વાળો છું. એટલે મને બીજું જેવું તેવું ગાતા નથી આવડતું. જેવું તેવું એટલે આ બધા ગાયું જેવું તેવું ગાયું એમ નથી, પણ મને એ આવડતું નથી. કોઈ ગરબાન બરબાન એવું મને નથી આવડતું. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તો મને એક ભાઈએ કીધું મને કે લગ્ન ગીત ગાઓ. મેં કહું ભાઈ લગ્ન ગીત મને નથી આવડતા. તો મને કે બજેટ દેવાનું તમને. મેં કહું દીધું નથી ને જી, દેવાનું છે ને, દીધું નથી ને. મેં કહું ગાડીમાં ડીઝલના પૈસા તું ખિસ્સામાં જ રાખું, તારા જેવા તમને રોજ ભટકાય છે. ચિંતા કરી મને બજેટ રાખ તારી પાસે. તું તો ગમે કે કાંઈ ડિસ્કો કરો એટલે મેં કહું અમે એ થોડા છે. એટલે જે તે તો બાપુ નથી જ આવડતું મને, અને જે તે પહેલા કરી લીધું એ હવે ક્યાં કરવાનો વારો આવે. હવે ભજન જ કરવાનું છે. તમને ગમે ન ગમે એ તમારી મોજ, બાકી અમારો વારો તો ન ગમતું હોય ને વ્યુ જવાનું ચોખ્ખી ચટવાત. એટલા માટે સવારામ બાપા એટલે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું નથી બેકિંગ નથી. હાલો હાલો બોલી તો હાલે, ગાવામાં થોડું કેવરા. એવું નિર્ભેના તો બાંધો બાંધો રે એ મતમાં મારું 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 મનડું રેઠ રે એ એવો ગુરુગમ પ્યાલો નક્કી થઈ ગયું ને ભાઈ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી નક્કી થઈ ગયું. ગુરુ મળી ગયા પછી બે જણા નીકળી ગયા, દીક્ષા લીધી ને શમશાનમાં બે હુતા હતા. પાણાના ઓશિકા કરી શમશાનમાં ગોપીચંદ ને ભરતરી બે હુતા હતા ને અહીંયા બે ચાર બેનું નીકળી. એક બેને બીજી બેન ને પૂછ્યું એ કે આવલા ગોપીચંદ ને ભરતરી કે આવડા? તો કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ દુનિયા નથી ગમતા, કાઢી નાખીને 92 લાખ માળો મૂકી દીધો ને પાણાને શું હથોડા ફરવા? આ દુનિયા છે બાપુ, હથોડા મૂકાવી દે. ઈ જગત છે આ, દુનિયાને ફૂગી નથી શકો એમ. તમે એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે નીકળ્યા ઘોડું લઈ. બાપા ઘોડા માથે, છોકરો હેઠો આવેલો છે. ગામમાં મંદિર હોય ને રીતિ સીધી બધી અહીંયા બેઠી હોય, અહીંયાથી નીકળ્યા ને એ કે ગઢો આખો ઘોડા ઉપર ચડ્યો છે, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે, અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને પછી એના બાપાએ કીધું કે બેટા તું બે જ હાલ, હું હાલ્યો આવું.
બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર ચડી ગયો ડોહાને બિચારાને ટાંટિયા તોડાવે છે હેઠો બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું હાલો ને કે બે જાય બે જાય ને બીજું ગામ આવ્યું ગામને છે દયા જેવો સાંટો બે સોટ્યા પછી બહાર નીકળીને કે બાબા આપણે બે હેઠા હાલ્યા ઘોડું પહેલા હાલ્યું આવે બીજું ગામ આવ્યું ને એ કે આમને શું કામ પૈસા ખર્ચ્યા છે બે ટાંટિયા તોડીને હાલ્યા જાય હવે આમાં તમે ચા પોગો આ દુનિયાને આ ઈ દુનિયા છે રામ માથે બેવો તોય કે ને હેઠા હાલો તોય કે અત્યારે અમે આ ભજનમાં જઈને તો એ અમારો અહીંયા રોજ અમારે પાદરમાં આવી રીતે માતાજીનું મંદિર છે ને એવી રીતે રામાપીરનું મંદિર છે અહીંયા અળશું બધી બેઠી જ હોય એમ રોજ નીકળીને એટલે એમ કે તમે પણ રોજ ક્યાં જાઓ છો મેં કહું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ ને તું તે કોઈને ગમતું જ નથી અમે બોલી એમને ગમતું નથી એમનું બોલ્યું કોઈ સાંભળતું નથી એવી પીડા થાય છે કોને કેવું કોને આ દુનિયા છે ને બાબુ દોરંગી દુનિયાના ધોકા અને આપણને નડે ને પછી સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ને કે નડે જ નહીં ભલા મને અહીંયા કની સુધી અમને ઓળખે ને અહીંયા પડખે પડ્યા હોય અમને ન ઓળખે તો એમને એમ ન થાય કે વાહ મારા નાથ વાહ તારી શું લીલા છે આ હે પોતાના નડે ને પછી જ મજા છે જીવવાની તમે વિચાર કરજો મીરાને કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાત પાંડવોને કોણ નડ્યા એના ભયું કૌરવો પોતાના નડ્યા પછી ઇતિહાસીઓ આપણો ઠાકર ત્રાજવે આવે ને તેથી જ આપણને નડે સમજી લેજો આપણા નડે પછી રોદડા રોવાની જરૂર નહીં સમજવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ન નડે કોઈ દી એટલે જીવવાની મજા છે ભલામણ કોઈની માથે વજન છે નહીં બધા લઈને ફરે છે મેં કર્યું તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે અરે કાંઈ છે નહીં મારા રામ આવ્યા છે એમ નામ તમે જુઓ જન્મ બીજા આપે નવરાવે બીજા ભણાવે બીજા ધંધો શીખડાવે બીજા પૈસા ભેગા કરેલા હોય વાપરે બીજા શેલે નવરાવે બીજા દિવાળી મૂકે બીજા તો આપણે એમ થાય કે આપણું શું તો બથોડા નથી આ બધા ને બધી વ્યવસ્થા ઈશ્વર કરી રાખી છે મારી ને તમારી બધાયની માના ઉદરમાં તમે નું હોય ને તે માએ બધી તૈયારી કરી રાખી હોય ઘોડિયા ને ખોયા ને ગોદડા ને આ ને તે બધું માએ તૈયાર જ રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક દેશે એ બધી તૈયારી હોય આપણે આવી ને બધી તૈયારી હોય અને 60 100 વર્ષ જીવો ને પછી છેલ્લે જેથી જવાનું હોય ને તે દી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય પણ વચ્ચે થોડુંક હું આવે ને તો મડે ઠેકડામાં મેં કર્યું મારા બાપ કાંઈ થાય એમ નથી મળ્યો છે સમય મોજ કરી લ્યો મને તો એમ થાય કોઈ ભાટલું કોઈ થેગડા વાળું કપડું પહેર્યું હોય મને કોઈક દેખાડો હે નથી લાગતું જીવવા જેવું આવ્યું હોય ઓલા કાગળિયા વીણતા એના હાથમાં 25,000 ના મોબાઈલ મને તો ક્યારેક એમ થાય મારા દીકરાનું જીવ એવું જો આવ્યું આપણા ગઢાએ બાબુ સારો રોટલો નથી મળ્યો સારું કપડું નથી મળ્યું તમે જોવો એમાંથી આપણને ઉછેર કર્યો એક દેશી નાનું એવું ઘર હોય